અંતઃકરણથી જોડાયેલા છો। આપને પામી અને સર્વેના સંતાપ હરાઈ જાય છે। આપને પામ્યા પછી આ સંસારમાં સર્વનું મંગળ થાય છે। આપની સાચી ઓળખાણ આ જીવ પ્રાણી માત્રને થઈ જાય તો એ ધર્મ અર્થ લાભ મોક્ષ રૂપી મેળવી જાય। હે પ્રભુ, આપની શું દિવ્યતા છે। અદ્ભુત રીતે ભાવ રજૂ કરતા દ્વિતીય શ્લોકમાં ભગવાનનું ખૂબ ભાવ પ્રગટ કર્યો છે। મુકંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાયો દ્રવીણ ધામ વીરમાત્મતુલ્યમ હીરાપતિ કુલવતી નવૃણીત કન્યા કાલે નરસિંહ નરલોક મનોભિરામ। પત્ર લખતા કહે, હે પ્રભુ, આપ પ્રેમ સ્વરૂપ છો, સત્ય સ્વરૂપ છો, શ્યામધામ અધિપતિ છો, મંગળ રૂપ છો। આપના કુળ શીલ રૂપ યૌવન ગુણ આ બધા જ ગુણો નારજી પાસેથી સાંભળી અને હું મનથી આપને વરી ચૂકી છું। લજ્જા છોડીને પ્રભુ કહું છું, આપને હું વરી ચૂકી છું। આપ વિના હું અન્ય પુરુષને સ્વીકાર ન કરી શકું, કારણ કે પુરુષોમાં શ્રેષ્ઠ હે પ્રભુ, આપના સમાન ધન્ય અને મહાભાગી કોણ હોઈ શકે। માટે મારા પર અનુગ્રહ અને દયાદ્રષ્ટિ કરો। મહાન ગુણવાળા હે પ્રભુ, આપ મારો સ્વીકાર કરો। ભાવને પ્રગટ કરતા સ્વયં આગળ તૃતીય શ્લોકમાં ભગવાનને ભાવ રજૂ કરે છે। ભવાન ખલુ વૃત પરિરંગ જાયા મામાર પિતસ્વ ભવતોત્ર વિભો વિધેહી મહાવીર ભાગમ ભીમશર્તુ ચેધરાજ્ય ગોમાયુવન મૃગપતે બલિંબુજાક્ષ। હે પરમાત્મા, આપદ નૃસિંહ રૂપે હતા અને ભક્તોના ભાવ પ્રગટ કર્યા હતા, બલિ જેવા બલિના ભાવ પ્રગટ કર્યા હતા। હે પરમાત્મા, મારું મંગળ કરો। હે શોભાની અભિવૃદ્ધિ કરનારા હે પરમાત્મા, મારા પર અનુગ્રહ અને કૃપા દ્રષ્ટિ કરો, મારો સ્વીકાર કરો। મારા ભાઈ રૂકમીએ મારા વિવાહ શિશુપાળ સાથે નક્કી કર્યા છે અને એ જો શિશુપાળ મને પરણશે તો હું જીવિત નહીં રહું। હું તમામ લોક લજ્જાને છોડી ચૂકી છું, મનથી ભરી ચૂકી છું, માટે સ્વીકાર કરો। પત્ર બહુ અદ્ભુત રીતે લખ્યો છે અને પત્ર લખી અને કહેવાય કે સુદેવ નામના બ્રાહ્મણને આપ્યો છે અને કહ્યું છે કે વહેલી તકે જાઓ ભૂદેવ અને સમાચાર દ્વારકાધીશને આપો। ભગવાનને સમાચાર આપવા માટે મોકલ્યા। સુદેવ નામના બ્રાહ્મણ ગયા છે અને એવા સુદેવ નામના બ્રાહ્મણ જ્યારે ગયા, કહેવાય કે સુદેવ નામના બ્રાહ્મણ પત્ર લઈને દ્વારિકાની અંદર ગયા છે। દ્વારિકાની અંદર ઉગ્રસેન જેવા મહારાજા, જ્યાં પરમાત્માને પણ સ્થાન આપવામાં આવ્યું છે, ભગવાનને રાજાધિરાજ તરીકે નિર્માણ કરાયા હતા। દ્વારકાધીશ બનેલા ભગવાનને પત્ર આપી અને કહે છે કે લો પ્રભુ, આપના માટે સંદેશ છે, વિદર્ભ નગરીની કન્યાનો સંદેશો આપને, આપના શરણાગત થયા છે, માટે શરણમાં આવેલાનો સ્વીકાર કરો। સુદેવ નામના બ્રાહ્મણ પર પ્રસન્ન થયા છે અને પ્રસન્નતા પૂર્વ ભગવાન કહે છે કે આપ પત્ર લઈને આવ્યા છો, માટે આપ જ અનુગ્રહ કરો અને આપ જ સ્વયં આ પત્રને વાંચી સંભળાવો। અને એ સમયે પત્રના ભાવને રજૂ કરતા પત્ર વાંચી સંભળાવ્યો। પત્રને વાંચી પરમાત્મા તત્પર થયા છે, પોતાના ભક્તજનોના ભાવને પૂરા કરતા એવા પરમેશ્વર કહેવાય કે પોતાના રથના સારથીને તૈયાર કર્યો। દારૂક નામના સારથીને ભગવાને તૈયાર કર્યો। સુદેવ નામના બ્રાહ્મણને સાથે લીધા છે। રથમાં આરૂઢ કરીને ભગવાન દ્વારિકાથી નીકળ્યા છે અને મહુવા પાસે તુલજા ભવાની, આ ભીષ્મક રાજાનું સ્થાન કહેવાય કે કહ્યું હતું પત્રની અંદર કે હે પ્રભુ, અમારે ત્યાં જે વિવાહના જે કન્યાના વિવાહ થવાના હોય એ કન્યા માતાજી આદ્ય શક્તિના દર્શન કરવા મંદિરે જાય, માં ભવાનીના મંદિરે જાય, ત્યાંથી પ્રભુ આપ મારો તરત જ સ્વીકાર કરજો।
તમામ પત્રમાં કહી દીધું હતું. સ્પષ્ટ અને શુદ્ધ પ્રેમ હતો. અત્યારના જેવો કળિયુગી પ્રેમ નહોતો. એ સમયે શુદ્ધ પ્રેમ હતો, નિષ્કામ પ્રેમ હતો. રૂક્ષ્મણીજી પ્રેમ વિવાહથી બંધાયેલા હતા ભગવાનની સાથે, પણ નિષ્કામ અને શુદ્ધ પવિત્ર પ્રેમ, પ્રભુને સર્વસ્વ અર્પણ કરવા તત્પર હતા. આ બાજુ કહેવાય કે સ્વયંવરની તૈયારીઓ કરવામાં આવી છે. રૂકમીએ શિશુપાળ વગેરેને તેડાવી લીધા. શાલ્વ કહેવાય કે પધાર્યો છે, શિશુપાળ પધાર્યો, જરાસંધ પધાર્યા, તમામ પધાર્યા છે. અને કહેવાય કે મહારથીઓ જ્યારે ભેગા થયા, વિવાહની તૈયારી થઈ, રૂક્ષ્મણીજી મૂંઝાયા છે. રૂક્ષ્મણીજી મૂંઝાઈ અને વિચાર કરી રહ્યા છે. વિપ્રાનસ્વલાભમ સંતુષ્ટાન સાધુન ભૂત સૃદમાન નિરંકારિણઃ શાંતાન મત્સયે શિરસા સકૃત્ય. જ્યારે પ્રભુએ પત્ર વાંચ્યો, પ્રસન્ન થયા અને પરમાત્મા એ દારૂક નામના સારથીને તૈયાર કરી અને રથમાં લઈ અને સુદેવ નામના બ્રાહ્મણને પણ સાથે લઈને આવ્યા છે. અને આખીર ભગવાન ધીમે ધીમે એ આગળ વધી રહ્યા છે. આ બાજુ સર્વ સ્વયંવરોની ધામધૂમથી તૈયારીઓ, નગરને શણગારવામાં આવ્યું છે. શિશુપાળ વગેરે તત્પર થયા છે, પ્રસન્ન થઈ રહ્યા છે કે આજે તો મારા વિવાહિત જીવન થવાના છે. શિશુપાળ પરમ મિત્ર છે, રૂકમી તૈયાર થયો છે. આ બાજુ તમામ કાર્યોના માંગલિક કાર્યો શરૂ થયા છે. અને રૂક્ષ્મણીજી વિચાર કરે કે માતાજીના દર્શન કરવા જવું જોઈએ. સમય નજીક આવ્યો છે, ભગવાન વહેલી તકે આવવા જ જોઈએ, જરૂર પધારશે એવો નિશ્ચય છે. અને મા ભવાનીના મંદિર ગયા છે. પાર્વતી મૈયાના દર્શન કરીને કહે છે કે હે મા, આપે જેમ શિવને પરમાત્માને પોતાના પતિરૂપ કર્યા આવ્યા, કૃષ્ણ જ મારા પતિ બને એવો મારા પર અનુગ્રહ અને કૃપા દર્શી કરો. માતાજીની પાસે આશીર્વાદ માંગ્યા છે. આપ શિવ વિના જે કહ્યું કે રહું સુકુમારી, શિવ ના મળે તો અન્યનો પતિ તરીકે સ્વીકાર ન કરું, એમ માં હું પણ કૃષ્ણને વરી ચૂકી છું, માટે મને આશીર્વાદ પ્રદાન કરો. અને પાર્વતીજીએ હાથમાં રહેલા પુષ્પને કહેવાય કે નીચે ફેંકી પ્રદાન કર્યું છે, આશીર્વાદ આપ્યા છે. પવિત્ર એવો ભાવ જ્યારે દર્શાવ્યો ત્યારે માં આશીર્વાદ દઈ રહ્યા છે. નમસ્તે ત્વાંબિકે ભીક્ષણમ સ્વસંતાન યુક્તામ શિવામ ભૂયાત પ્રતિમે ભગવાન કૃષ્ણ સદનુમોદ્યતા. માના આશીર્વાદ મેળવી પ્રસન્ન થયા. મંદિરની બહાર જ્યાં નીકળવા જાય, માં ભવાનીના મંદિરથી બહાર નીકળે ત્યાં તો અનેક કેવા કે શોભાને શોભાવનારા એવા ભગવાન, પિતાંબર ધારી પરમેશ્વર, મુંગઠ ધારી સ્વર્ણ જડિત અલંકારોથી શોભાયુક્ત એવા પરમેશ્વર દારૂક નામના સારથીને અશ્વોની સાથે, રથોની સાથે ભગવાન પધાર્યા. બલદેવજીને પણ સમાચાર મળ્યા હતા કે ભગવાન ગયા છે એકલા. બલદેવજી પણ પાછળ પાછળ સેના લઈને આવતા હતા. અને આ બાજુ કહેવાય કે રથ મંદિરની પાસે ઉભો રાખ્યો છે. આખીર કહેવાય કે સૈનિકો જોઈ રહ્યા છે, ભગવાન રથ ઉભો રાખ્યો છે. રૂક્ષ્મણીજી આવ્યા છે, ઘોડાની લગામ પકડી લીધી છે, પ્રભુને રોકી લીધા. ભગવાને સુદેવ નામના બ્રાહ્મણને નીચે ઉતારી રૂક્ષ્મણીજીનો હાથ પકડ્યો છે. હાથ પકડી અને કહેવાય કે એ રૂક્ષ્મણીજીને પોતાના રથની અંદર લઈ લીધા છે, રથની અંદર બેસાડી દીધા છે. અને આખીરકાર પરમાત્મા રથ લઈને આગળ વધવા લાગ્યા છે. આગળ વધી રહ્યા હોય સૈનિકોએ સમાચાર આપ્યા રૂકમીને કે સ્વયં એક મહારથી આવ્યા છે ને કન્યાનું હરણ કરી રહ્યા છે, રૂક્ષ્મણીનું હરણ કરી રહ્યા છે. રથો અશ્વો તૈયાર કરી શિશુપાળ વગેરે સર્વે આવ્યા હોય, રૂકમી વગેરે આવ્યા, અસ્ત્ર શસ્ત્ર સૈનિકોની સાથે ભગવાનની સામે ઉભા છે. આ બાજુ પાછળથી બલદેવજી પણ સેના લઈને આવી ગયા. બલદેવજીની પણ સેના, અક્ષોયની સેના, અને સામ સામે ભીષણ યુદ્ધ થયા છે. રૂકમીને પરાસ્ત કરવામાં આવ્યો. ભગવાન શસ્ત્ર વડે તલવારથી કહેવાય કે રૂકમીનું જ્યાં મસ્તક જુદું ધડથી કરવા જાય એ સમયે રૂક્ષ્મણીજી આડા આવી ગયા છે. રૂક્ષ્મણીજી આડા આવી જાય અને કહેવાય કે હાથ આડો રાખીને કહે કે પ્રભુ ગમે તેમ તો મારો ભાઈ છે, મારા ભાઈને ક્ષમા કરો. અને આખીરકાર ભાઈને ક્ષમા કરો, એને જીવનદાન પ્રદાન કરો. એક બેનનો પ્રેમ શું હોઈ શકે? આ પ્રેમ રૂક્ષ્મણીજીએ દર્શાવ્યો છે. ગમે તેમ દુષ્ટ
કેવા કે ભાઈ બની જાય પણ બહેન તો બહેન જ રહે. પોતાના ભાઈને સમર્પણ ભાવ હોય કે ગમે તેમ તો મારો ભાઈ છે માટે એને હણશો નહીં, કે મારા ભાઈને આપ જીવન છોડી દો, જીવિત છોડી દો. અને રૂક્ષ્મણીજીના કહેવાથી કહેવાય કે સ્વયં એને જીવનદાન પ્રદાન કરીને આખીર ભગવાન સર્વને પરાસ્ત કરી અને પરમાત્મા બલદેવજી વગેરેની સાથે આવ્યા છે. આગળ બલદેવજી પાછો રથ લઈને ગયા, સમાચાર આપ્યા દેવકી અને વસુદેવજીને. નગરને શણગારવામાં આવ્યું. ઉગ્રસેન રાજા પણ તત્પર હતા, સર્વ વિવાહ માટે તત્પર. વિવાહ ધામધૂમથી કરવાની તૈયારીઓ થઈ છે અને સર્વે નગરજનોએ દીપો પ્રજ્વલિત કર્યા છે, આંબાના તોરણો બાંધ્યા છે અને ધામધૂમથી કહેવાય કે વિવાહની તૈયારીઓ થઈ છે. અને એવા વિવાહની વચ્ચે સ્વયં કહેવાય કે પ્રભુ એના વિવાહ ધામધૂમથી દેવતાઓ તત્પર થયા છે, આકાશ માર્ગે આવીને વિવાહ જોઈ રહ્યા છે. અને કહેવાય કે નગરજનો જોઈ રહ્યા છે, યાદવો જોઈ રહ્યા છે. આ બધા યાદવોની સાક્ષી ધામધૂમથી કહેવાય કે પ્રભુના વિવાહની જાન આવી છે. અને પ્રભુના વિવાહની જાન આવતાની સાથે ધામધૂમથી વિવાહના પ્રારંભો થયા છે. ગણપતિ ગજાનંદ કી જય. મારે આંગણે પધારો, રૂડા મંડપ શણગારો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. એમને રૂપિયા જોઈએ તો કુબેર ભંડારી તેડાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. એમને અજવાળા જોઈએ તો સૂર્ય દેવને તેડાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. એમને પકવાન જોઈએ તો અન્નપૂર્ણાને તેડાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. એમને વિંજણા જોઈએ તો વાયુદેવને તેડાવો મારા રાજ. મારે વિંજણા જોઈએ તો વાયુદેવને તેડાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. એમને ડોલી જોઈએ તો મેઘરાજાને તેડાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. એમને ફૂલડા જોઈએ તો વસંતન તેડાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. મારા આંગણે પધારો, રૂડા મંડપ શણગારો મારા રાજ. મારા તુલસી પ્રેમે પરણાવો મારા રાજ. મારા તુલસી
તુલસીના પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસીના પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ રીધી ને બીજી બાજુ સીધી, એક બાજુ રીધી ને બીજી બાજુ સીધી, વચમાં ગણપતિ ભગવાન વસે છે. તુલસીના પાંદડામાં શ્યામ વસે છે. વચમાં ગણપતિ ભગવાન વસે છે, તુલસીના પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ બ્રહ્માજી ને બીજી બાજુ બ્રહ્માણી, એક બાજુ બ્રહ્માજી ને બીજી બાજુ બ્રહ્માણી, વશમાં ચારે વેદ વસે છે. તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. વશમાં ચારે વેદ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ વિષ્ણુ ને બીજી બાજુ લક્ષ્મીજી, એક બાજુ વિષ્ણુ ને બીજી બાજુ લક્ષ્મીજી, વશમાં કુબેરનો ભંડાર વસે છે. તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. વશમાં કુબેરનો ભંડાર વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ ભોળાનાથ ને બીજી બાજુ પાર્વતી, એક બાજુ ભોળાનાથ ને બીજી બાજુ પાર્વતી, વશમાં ગંગાજીની ધાર વસે છે. તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. વશમાં ગંગાજીની ધાર વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી, એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી, વશમાં ગીતાજીનું જ્ઞાન વસે છે. તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. વશમાં ગીતાજીનું જ્ઞાન વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ ગીતાજી ને બીજી બાજુ ભાગવત, એક બાજુ ગીતાજી ને બીજી બાજુ ભાગવત, વિશ્વમાં સાંભળ્યો ભગવાન વસે છે. તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. વશમાં સાંભળ્યો ભગવાન વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે, ઘનશ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. બોલો પ્રમાણી માતની જય. ઓ આજ શુભ દિન આજ મારે આંગણીએ, આજ શુભ દિન આયો મારે આંગણીએ. કોઈ લાલ લાલ વાસના માંડવડા રૂપાવો, કોઈ લાલ લાલ વાસના માંડવડા રૂપાવો. કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચુલાવો, લીલી પીળી ભાતના ચંદરવા ચુલાવો.
શુભ દિન આલો મારે આંગણીએ કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવે કોઈ લાલ લાલ વાસના માંડવડા રોપાવો લખી રે કંકોતરી છાપીને મેં તો લખી રે કંકોતરી અક્ષસ ફૂલડાથી ફૈબાએ વધાવી અક્ષસ ફૂલડાથી ફૈબાએ વધાવી મેં તો લગન લીધા છે મારી લાડકી નારે મેં તો લગન લીધા છે મારી લાડકી કોઈ લાલ લાલ વાસના માંડવડા રૂપાવો લાલ લાલ વાસના માંડવડા રૂપાવો કોઈ લીલી પીળી વાસના ચંદરવા ચિતરાવો માંડવડા રૂપાવો ચંદરવા ચિતરાવો માંડવડા રૂપાવો ભગવાનના ધામધૂમથી આપણા આંગણે પણ વિવાહ થઈ રહ્યા છે. જાન આવી ચૂકી છે. સ્વાગત સત્કારની વિધિઓ થઈ રહી છે. ટૂંક સમયમાં આપણે ત્યાં પણ ભગવાનના વિવાહ થાય. યાદવો એકત્ર થયા છે. યાદવો તત્પર થઈ અભિવૃષ્ટિ કરી છે. જાત જાતના કહેવાય કે વસ્ત્ર અલંકારોથી સુશોભિત થઈ અને સર્વે વિવાહમાં તત્પર થયા છે. વિધિવત આખો વિવાહ કરાવવામાં આવે છે. ભગવાનના વિવાહની શું અદ્ભુત શોભા હોય. આ પરમાત્મા લીલા કરવા ધરે તો એ લીલાઓની કોઈ સીમા ન હોય. દયાળુ પરમેશ્વર ભગવાન આપણા આંગણે પધારતા હોય. રૂડા મંડપો નખાયા છે અને એવા મંડપોની વચ્ચે ભગવાન ચાર ચોરીઓ બંધાય છે. ચાર ચોરીઓની વચ્ચે ભગવાન વિવાહિત જીવનમાં જોડાશે. દયાળુ પરમેશ્વર પોતાના જીવનમાં થયેલા જે ધર્મ છે એવા ધર્મ આપણા જીવનમાં સંસ્કારયુક્ત સિંચન કરે છે. કૃપાળુ પરમાત્મા આપણું મંગળ કરનારા છે. સરસ મજાના મંડપો બિછાવવામાં આવ્યા છે. મંડપોના મધ્ય ચોરીઓ, ચોરીઓમાં પરમાત્મા રૂક્ષ્મણીજી વગેરે સામ સામે હોય ને એના ધામધૂમથી વિવાહ થતા હોય. એક બાજુ વાજિંત્ર અને વાદ્ય ધ્વનિઓ વાગતા હોય અને એવા વાજિંત્રો વાદ્ય ધ્વનિ વચ્ચે મંગળિયા ગવાવા લાગ્યા છે. ગણેશ જેનું આહ્વાન કરવામાં આવ્યું. ગણેશ પાટે બેસાડીએ ભલાની પજે પકવાન સગા સંબંધી તેરીએ જો પૂજા હોય મોરા સગા સંબંધી ડાવીએ જો પૂજા હોય મોરા સગા સંબંધી તેરાવીએ જો પૂજા હોય મોરા જીને તે આંગણ પીપળો એનો તે ધન્ય અવતાર જેને તે આંગણ પીપળો એનો તે ધન્ય અવતાર સાંજ સવારે પૂજીએ જો પૂજા હોય મોરા સાંજ સવારે પૂજીએ જો પૂજા
સવારે પૂજીએ જો પૂજા હોય મોરા આજ મારે માંડવડે આવી જાન પ્રગટા દીવડા બની અજવાડી આજ મારે માંડવડે આવેલી જાન રહિયાળી આજ મારે માંડવડે આવેલી જાન રહિયાળી લાવ્યો જાન લાવ્યો રે કેસરીયો જાન લાવ્યો જાન લાવ્યો જાન લાવ્યો રે જોઈએ ખુડશે જાનમાં તો આવ્યા મુનસી એને બેસવા જોને રેશમની ઝૂલ વાળી ઝૂલ વાળી રે રેશમની ઝૂલની વાળી ઝૂલની વાળી રે લાવ્યો જાન લાવ્યો રે સરિયો જાન લાવ્યો હાલો 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 ભગવાન પોતે અહીં રૂક્ષ્મણી સાથે વિવાહિત જીવનમાં જોડાતા હોય એવા સમયે દિવ્યતા વ્યાપી હોય એટલે માટે વિશેષ ભગવાનના ભક્તોએ આ દિવ્યતાપૂર્ણ લાભને શાંતિપૂર્ણ સ્થિતિથી અનુભવી અને ધન્યતા અનુભવીએ કારણ કે આ વિવાહ સ્વયં રૂક્ષ્મણજીના એ થઈ રહ્યા છે. તુલસી વિવાહ કોઈ કરાવી અને જે પુણ્યને પ્રાપ્ત કરે આવા સરળ સ્વરૂપ પુણ્ય ફળશ્રુતિ રૂક્ષ્મણીજીના વિવાહમાં કહેલી છે. ગૃહસ્થાશ્રમની અંદર જે પણ વિવાહિત જીવનમાં જોડાય એમણે આ રૂક્ષ્મણીજીના જીવન અને ચરિત્રોને શ્રવણ કરવા જોઈએ. રૂક્ષ્મણીજીના પત્રનું નિત્ય કોઈ વ્યક્તિ પાઠ કરે છે તો જે વિવાહિત છે અવિવાહિત છે એવા વ્યક્તિઓ પણ વિવાહિત જીવનમાં સુયોગને પ્રાપ્ત કરે છે. આવો અદ્ભુત આ પત્ર છે. ભગવાનને પ્રસન્ન કર્યા હતા અને એ પરમાત્મા ના ધામધૂમથી સર્વે યાદવો સર્વે ઋષિઓ અનેક વિદ્વાનોની સમક્ષ હાજરીની વચ્ચે
પ્રભુના ધામધૂમથી વિવાહ સંપન્ન થઈ રહ્યા છે. હાલો હાલો ભગવાન આપણે મંડપમાં વધારે ચૂક્યા છે તો ભગવાનને બેસારો. કન્યાદાનમાં જે આપણે યજમાનને બેસવાનું છે પોતાની ખેત સુંદડી લઈને તૈયાર રહ્યો અને માતાજીને તૈયાર રાખો. માતાજીને પણ મંડપની અંદર લઈ આવીએ. હરિ ઓમ કસ્તુરી લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભા નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ ચુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા શરમણવતી વેદિકા શિપરાવેત્રવતી મહાસુરનદી ખ્યાતા જયા ગંડકે પૂર્ણાત પૂર્ણ જલે સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલમ. મંડપ મધ્યે બાલકૃષ્ણ વર્ણે ત્યાં માતા રૂક્ષ્મ જણે પધરાવાનો શુભ સમય. સમય વર્તે સાવધાન કન્યા દાતા સાવધાન. રૂક્ષ્મણી માને મંડપ પધરાવાનો શુભ સમય. કુમકુમ પગલા પાડી લાડકી બેની માંડવે આવી ગઈ. 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 પ્રભુ તામા પગલા પાડવા બેની આવી ગઈ. અરે પ્રભુ તામા પગલા પાડવા બેની આવી ગઈ. પ્રભુ તામા પગલા પાડવા બેની આવી ગઈ. પ્રભુ તામા પગલા પાડવા બેની આવી ગઈ. કુમ પગલા પાડી લાડકી બેની માંડવે આવી ગઈ. કુમ પગલા પાડી લાડકી બેની ભર્યું મુખડું મલકે લાગે સોહામણી. તેજ ભર્યું મુખડું મલકે લાગે સોહામણી. લજ્જાથી પાપણ ઝળકે નાજુક ને નામણી. લજ્જાથી પાપણ ઝળકે નાજુક ને નામણી. વાલમ ને વરવાળા વાલમ ને વરવાળા પહેરાવા આવી ગઈ. કુમકુમ પગલા પાડી આવી ગઈ. કુમકુમ પગલા પાડી લાડકી બેની માંડવે આવી ગઈ. ઓઢી નવરંગ ચૂંદડી પાય ઝાંઝર નો ચડકાર. પાય ઝાંઝર નો ચડકાર. માય રમાયા
હરખી રે સમય તો વરમાળા પહેરાવે હૈયે હરખી હરખી રે સમય તો વરમાળા પહેરાવે હૈયે હરખી હરખી રે હરખી હરખી ને મનમાં મલકી મલકી ને હરખી હરખી ને મનમાં મલકી મલકી ને તો વરમાળા પહેરાવે હૈયે હરખી હરખી ને વરમાળા પહેરાવે હૈયે હરખી હરખી ને ઓ મનમાં મલકી મલકી ને મનમાં મલકી મલકી ને ઓ હૈયે હરખી હરખી ને હૈયે હરખી હરખી ને ઓ મનમાં મલકી મલકી ને આપણા માયરાની અંદર ભગવાન પધાર્યા છે. વિવાહિત જીવનમાં ભગવાન જોડાઈ રહ્યા છે. પ્રથમ ગણેશ બેસાડો દેવ મારા ગણેશ દંડાળા. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જા આજે છઠ્ઠા દિવસે બીજા સત્રમાં જાણે પરિવાર દ્વારા રૂકમણી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. તો આ રૂકમણી વિવાહમાં યજમાન પરિવાર તરફથી જે કંઈ કન્યાદાન દેવામાં આવે કે કરિયાવર કરવામાં આવે કે જે કોઈ ભક્તોએ ચાંદલો કે ભેટ આપવામાં આવે તે તમામ રકમ વડતાલ ધર્મકુળને રઘુવીરવાડીમાં ભેટ આપવામાં આવશે. એની સર્વે હરિભક્તો ખાસ નોંધ લે. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જા પરણે રાણી રૂકમણી વરવાંસિત શ્રી ભગવાન પરણે રાણી રૂકમણી વરવાંસિત શ્રી ભગવાન વરવાંસિત શ્રી ભગવાન પરણે રાણી રૂકમણી વરવાંસિત શ્રી ભગવાન માધવપુરનો માંડવો માધવ જાનૈયા થયા વળી માંડવિયા પણ સો માધવ જાનૈયા થયા વળી માંડવિયા પણ સો વિધિ સહિત વિવાહ રશો કસર ન રાખી સહિત વિવાહ છો કસર ન રાખીઓ માણેક સ્તંભ મંડપ રશો મધ્ય ચોરી બાંધીશા
કોટી ભુવન ના કીર્તા ઓ મોહન આવ્યા માય રે કોટી ભુવન ના કીર્તા ઘણા શણગારમાં પિતાંબર અતિ ઉદાર શણગારમાં પિતાંબર અતિ ઉદાર હે મકડા બેઉ હાથમાં પાય ચાંદરનો જડકા હે મકડા વાલાનું વદન સોહામણું જાણે ઉગ્યો પૂનમનો ભૂતાનંદ કહે મોહન મરને જોઈ થયો મુક્તાનંદ કહે મોહન મરને જોઈ થયો મુક્તાનંદ કહે મોહન મરને જોઈ નાડાવટી રે સજન બેઠું સભાના રાજા એવા વર કન્યાના દાદા દેવા હરી સભાના એવા વર કન્યાના દાદા નાણા ભટી રે સજન બેઠો માનવે લાખો ભટી રે સજન કટારી અલબેલી લાડી અમે સુરત શેર ગયા કટારી અલબેલી લાડી અમે સુરત શેર ગયા સુરત શેરનું સોનું લઈને લાડી તારે મોલે આવ્યા કટારી આલબેલી લાડી અમે શીતલ શેર ગયા શીતલ શેરની ચૂંદલડી લઈને લાડી તારે મોલે આવ્યા
રીતનાથનું કાચું સોનું નાથ લળી લળી જાય રે સાઈબા નથડી ગડાવો માણા દેવી નથડી ગડાવો માણા મને નથડી ગડાવો સુરત શેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી રે સાઈબા નથડી ગડાવો માણા દેવી નથડી ગડાવો માણા એવી નથડી ગડાવો માણા દેવી નથડી ગડાવો એ ફટાણા ગઈ ફટાણા હાલશે દાદા ફટાણા ગઈ એમ કોઈ ખોટું નહીં લગાડતા ખાલી આમ આનંદ માટે એટલે બધા થોડું કામ મૂડ ફ્રેશ થઈ જાય વન રાતે વનમાં લીંબુડા જાજા વન રાતે વનમાં લીંબુડા જાજા અડધા કાચા ને અડધા પાકા ભાઈ તોબા તોબા અડધા કાચા ને અડધા પાકા તોબા તોબા વરણીતે જાનમાં જાનૈયા જાજા વરણીતે જાનમાં જાનૈયા જાજા વરણીતે જાનમાં જાનૈયા જાજા વરણીતે જાનમાં જાનૈયા જાજા અડધા લાંબા ને અડધા ટૂંકા હાય તોબા તોબા અડધા લાંબા ને અડધા ટૂંકા હાય તોબા તોબા લાંબા ને અડધા ટૂંકા હાય તોબા તોબા અડધા લાંબા ને અડધા ટૂંકા વરણીતે જાનમાં જાનડિયું જાજી જાનમાં જાનડિયું જાજી જાનડિયું જાજી જાનડિયું જાજી જાનડિયું જાજી જાનડિયું જાજી વરણીતે જાનમાં જાનડિયું જાજી વરણીતે જાનમાં જાનડિયું જાજી અડધી જાડી ને અડધી પાતળી હાય તોબા તોબા અડધી જાડી ને અડધી પાતળી હાય તોબા 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 હર તોબા હર તોબા આમાં એવું કઈ છે નહીં પણ આમાં એક આવું લખ્યું છે વરણીતે જાનમાં જાનડિયું જાજી વરણીતે જાનમાં જાનડિયું જાજી અડધી લૂલી ને અડધી લંગડી હાય તોબા તોબા અડધી લૂલી ને અડધી લંગડી હાય તોબા તોબા હર હર તોબા હર તોબા એકાદું ભગવાનનું પણ લાડ લડાઈ આપણે એકડો આવડ્યો આ બધા ફટાણા દેશી ફટાણા એકડો આવડ્યો બગડો આવડ્યો તગડો તો આવડ્યો જ નહીં જમાય રાજ તમારા ઠેકાણા નહીં જમાય રાજ તમારા ઠેકાણા નહીં ઉતરે પેર્યા
पुतरे मेरा मोजा तो बेजा जाए जमाई राज हमारा ठिकाना नहीं जमाई राज हमारा ठिकाना नहीं जमाई राज हमारा ठिकाना नहीं जमाई राज हमारा ठिकाना नहीं। अब ब्राह्मण कहता था कि वराजा ने यहाँ ब्यूटी पार्लर में भाड्या था, तैयार थवा गया था, न्याय ने लिपस्टिक करावी, ब्यूटी पार्लर में गया था लाला अपना तेरा चका चका आईब्रो कराव्यो, नेण कराव्या, पण एना मोढा ना ठेकाणा नहीं जमाई राज तमारा ठिकाणा 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 नहीं। હવે ઠેકાણે પડી જાય। कोई आपे सोना दान कोई आपे रूपा दान कोई आपे दीकरी ना दान ए जतन करी इन साचवजो दादाजी तो भैया ना भोला दो हमारे दादी माँ तो मनड़ा ना भोला दो इन्हें दई दीदा लाडली नादा ये जतन करी इन साथ बजो मनडाना भोला एने दई दीदा आने जड़ी नादा ये जतन करी इन सा
એના સોનેરી બલા અસવાર થાશે રે મારા બેની બાનો સાયબો અસવાર થાશે બાનો સાયબો જાશે કસુમીને હાટ જાશે કસુમીનો ઓઢો ઓઢો રે મારી બેની નવરંગ ચૂંદ ઓઢો ઓઢો રે નવરંગ ચૂંદ પરવાના આંગણે રૂકમણ વિવાહ ધામધૂમથી પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ રૂકમણ વિવાહના મુક્તાન સ્વામીએ 12 પદ બનાવ્યા છે. એ સંગીતકારો બોલ્યા બહુ સરસ છે. હવે આજે રસોડામાં જે મોટી સેવા આપી રહ્યા છે 7 દિવસથી એવા જે સ્વયંસેવકો છે એમનું જાણી પરિવાર સન્માન કરવા માગે છે. તો જે વ્યક્તિઓના નામ બોલું તે જંતીભાઈ જાણી અને એના દીકરા નિકુંજભાઈ બંને આ સ્વયંસેવકોનું આવી અને સન્માન કરશે. તો આવો કનુભાઈ જાણી, પ્રવીણભાઈ વઘાસિયા વિસાવદર, પ્રવીણભાઈ ભગવાનભાઈ મેકડા, ધર્મેન્દ્રભાઈ શેલડિયા સમડિયાળા, આ ચારે ભક્તો આવશે. જંતીભાઈ અને નિકુંજભાઈ એમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. ગોપાલભાઈ કાકડિયા એ પણ ઉપસ્થિત હોય તે આવે. અને આપણને 7 દિવસથી ભગવાનનો થાળ પ્રસાદ ભક્તજનો માટે ખૂબ સારી સ્વાદિષ્ટ જે આપણે કંઈ હોરમથી બનાવી રહ્યા છીએ એવા રવિ મહારાજ, જેમણે ખૂબ જ આમાં આપણને આ ઉત્સવમાં કે પારાયણમાં જાણી પરિવાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં 3 ટાઈમ સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન ખૂબ જ સારી રીતે બનાવી રહ્યા છે અને આપણે પીરસી રહ્યા છે. તો એવા રવિ મહારાજ ગઢડા એ પણ જો ઉપસ્થિત હોય તો અહીંયા આવશે અને જાણી પરિવાર લાલભાઈ અને રાજેશભાઈ એમનું શાલ ઓઢાડી અને બહુમાન કરશે. ખોટાવાળાભાઈ હાજર હોય ત્યાં હાજર થાય. લાવો સાથે સાથે લાલજીભાઈ જયાણી, રાજેશભાઈ જયાણીનું સન્માન ગોરધનભાઈ કાનાણી શાલ ઓઢાડીને કરશે. નાતીબેન લાલજીભાઈ જયાણીનું સન્માન સાડી ઓઢાડીને રસીલાબેન ગોરધનભાઈ કાનાણી જે બપોર વચ્ચે કરી ચૂક્યા છે. ભગવાન ના વિવાહ થાય છે, ભગવાનનો આપણે અહીંયા ગોત્ર બોલીએ છીએ, ગોત્રસાર થાય છે, બધા આપણે શ્રદ્ધાથી સ્મરણ કરીએ. વ્યાધભાદ ગોત્રસ્ય વ્યાઘ્રાદ ગર્ગ વશિષ્ઠે ત્રિપરસ્ય દેવમીઢ વર્મણ પુત્રાય પપુત્રાય દેવસૂર સેનવર્ણસ્ય પુત્રાય વસુદેવ વર્ણસ્ય બાલકૃષ્ણે નામને વરાય આમલ્યાસનઃ ગોત્રસ્ય આમલ્યાલંદેવલ્ય ગોમેતિ ત્રિપવરસ્ય વિશ્વકાર વર્ણ પુત્રીમઃ દક્ષ પ્રજાપતિ વર્ણમઃ પુત્રીમઃ ઈશ્વર વર્ણમઃ પુત્રીમઃ શ્રી રૂક્ષ્મણી નામની કન્યા શ્રી બાલકૃષ્ણે નામને વરાય ઉદ્ધવ પ્રાણી ગ્રહણ શુભમ ભવતુ. જેમ આપણા દીકરા દીકરીના લગ્ન હોય અને જેમ લગ્ન વાસવામાં આવે એમ ભગવાનના લગ્ન હોય તો ભગવાનના લગ્નને પણ ભગવાનનું ગોત્ર વાસવામાં આવે કે ભગવાન કયા ગોત્રના છે અને ભગવાન કોના દીકરા
એ કોના પુત્ર અને કોના પપુત્ર છે એ વાંચવામાં એમ માતાજીનું કયું ગોત્ર છે, માતાજી છે કોના દીકરી છે, કોના પુત્રી છે અને કોના પપુત્રી છે, એનું ગોત્રનું આપણે અહીંથી વાંચન કર્યું છે. આગળની વિધિ જે કાંઈ હોય એ ભાર્ગવ દાદા તમે હવે ચલાવો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી રૂકમણી વિવાહમાં ચાંદલો ભેટનું લખાણ થાય છે. તો રાજેશભાઈ જાણે એ ચાંદલાની બધી ભેટ સોગાટ લખે છે. તો જે હરિભક્તો બેન ભાઈઓએ ચાંદલો લખાવવો હોય તે રાજેશભાઈ જાણી લખે છે. તો જેને લખવો છે એવા નમ્ર વિનંતી. દાદા ગાલીચા પથરાવો આપણા દીવાન ખાનામાં. 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 ગાલીચા પથરાવો ને દાદાને તેડાવો ને. 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 દાદા લગન લઈને આવો આપણા દીવાન ખાનામાં. દાદા ગાલીચા પથરાવો આપણા દીવાન ખાનામાં. ગાલીચા પથરાવો ને મામાને તેડાવો ને. 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 મામા મોસાળું લઈ આવો આપણા દીવાન ખાનામાં. મામા મોસાળું લઈ આવો આપણા દીવાન ખાનામાં. દાદા ગાલીચા પથરાવો આપણા દીવાન ખાનામાં. દાદા ગાલીચા પથરાવો આપણા દીવાન ખાનામાં. ઓ આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે. આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે. ઓ ઘાઘરાની કોરમાં મોરલો કરાવી દે. ઘાઘરાની કોરમાં મોરલો કરાવી દે. મારા કમખામાં ભાતું પડા. ઓ વાલમ બન લાગી મને રૂપાની જલરી ગળા. એને મીના કરીથી મઢ. ઓ વાલમ બરડાગી મને રૂપાની જલરી ગળા. ઓ વાલમ બરડાગી દિલ में तुझे बिठा कर लूंगी मैं बंदया थे. पूजा करूंगी तेरी ओ घेर लूंगी तेरी. दिल में तुझे बिठा कर लूंगी मैं बंदया थे. पूजा करूंगी तेरी. पूजा करूंगी तेरी.
તે બેઠી રાણી રાજ રમણી બોલે તે બેટી રાણી રાજ રમણી બોલે મને મારગડો દેખાડો રાજ બંગલા મને મારગડો દેખાડો રાજ બંગલા અલભેલ ડારે મારા બેની બાના દાદા રાને મારા જાણે ભરી સભાના રાજા રાજ બંગલા જાણે ભરી સભાના રાજ બંગલા તે બેઠી રાણી રાજ રમણી બોલે આંગણિયા સજાવો આજ તોરણ બંધાવો આંગણિયા સજાવો તોરણ બંધાવો આંગણિયા સજાવો આજ તોરણ બંધાવો આંગણિયા સજાવો તોરણ બંધાવો ઢોલીના બગડાવો આજ તોરણ બંધાવો ઢોલીના બગડાવો તોરણ બંધાવો આંગણિયા સજાવો આજ તોરણ બંધાવો આંગણિયા સજાવો તોરણ બંધાવો દિન દિન વાગે ઢોલ કાને શરણાઈ મીઠી વાગે દિન દિન વાગે ઢોલ કાને શરણાઈ મીઠી વાગે તોકે બાંધા તંદરવાની રૂમ ઝુમ વાગે તોકે બાંધા તંદરવાની રૂમ અજી ઝાટણીએ ચટાવો આજ તોરણ બંધાવો જી જાગણીએ બનાવો તોરણ બનાવો સાહેબ તોરણ આંગણિયા સજાવો આજ તોરણ બંધાવો